તો રાજકોટ વાસી જ્યારે પણ બહાર જતા હોય છે ત્યારે લગભગ બધા એવું ફેસ કરેલું હોય છે કે આપણે ક્યાંક બહારગામ રાજકોટ થી જાય ને એક વસ્તુ મેન હોય કે તમે લોકો રાજકોટ થી આવો ને તો રાજકોટની લીલી ચટણી લેતા આવજો. એટલે હવે જે કોઈ પણ તમને ફોનમાં સગા સંબંધીમાં ભાઈબંધ દોસ્તાર કોઈ પણ કેમ કે રાજકોટની લીલી ચટણી લેતા આવજો એને તમે આ વિડીયો શેર કરી દેજો. કેમ કે અમે અત્યારે રાજકોટની લીલી ચટણીની રેસીપી બતાવવાના જે હાવ સિમ્પલ છે, ઘરે બનાવીને ગમે ત્યારે આપણે તાજી ફ્રેશ ખાઈ શકીએ અને 100% ઘરે ફરાળી થાય. ઉષા બનાવે છે, હું તમને બતાવી. ઘરે બનાવ્યા પછી ખાસ તમારે આમાં મને કોમેન્ટ કરવાની કે લીલી ચટણી કેવી થઈ. તૈયાર છે? હા, એમાં મરચા હોય, હા, સિંગદાણા હોય અને લીંબુ હોય અને મીઠું નાખવાનું. આટલી આ 4 જ વસ્તુ હોય. પણ હું કોથમીર નાખું છું કેમ કે અમને કોથમીર વાળી ભાવે છે. બાકી રાજકોટની ચટણી તમારે ખાવી હોય તેમાં 4 વસ્તુ જ નાખવાની. મરચા, સિંગદાણા, લીંબુ અને મીઠું, ખાલી 4 જ વસ્તુ આવે. પાંચમી વસ્તુ કોથમરી ઓપ્શનલ છે, જો તમારે નાખવી હોય તો નાખી શકો, નકર કાંઈ જરૂર નથી. ચાલુ કરી દે, ફટાફટ બધાને બતાવી દે વગર ટાઈમ વેસ્ટ થઈ રહે. જો મરચાઈ નાખી દો, સિંગદાણા નાખી દો, મીઠું સ્વાદ અનુસાર. ભાઈ હળદર નો નહીં, થોડી હળદર નખાય ને ભાઈ. હવે એમાં લીંબુ આવે છે. એમની ખરેખર બાર જેવી બનશે, અસલ બાર જેવી છે. હે મેં તાયતામાં કહી તો દીધું કે બાર જેવી બનશે કે નહીં બને, પણ પછી કે નહીં બને તો બનશે, એવી જ બનશે. હાચે? અરે ઘરની ખાશો તો બહારની ભૂલી જાશો. નહીં, અને ફરાળમાં ખરેખર આપણે 11 રહેતા હોય ને તો આપણું ઘરનું 100% હાઈજીન ચોખ્ખું. અને મિક્સર બધા ખાસ ચાલુ કરો તો ધ્યાન રાખવું, પેલા ભરાવાનું તો પેલા ઢાંકવાનું. નકર અને છે ને ભાઈ એકદમ પેસ્ટમાં હોય ને એટલે થોડુંક અમસ્ત જો પાણી નાખવાનું. હવે આપણી ચટણી રેડી. જો બતાવો, જલ્દી બતાવો, જલ્દી બતાવો, જલ્દી બતાવો. જો આ સેમ લીલી ચટણી છે અને આનો ડાર્ક કલર ખાલી આવવાનું રીઝન એક જ છે કે અમે આમાં કોથમરી નાખી. તમે કોથમરી નહીં નાખો ને એટલે એકદમ લાઈટ કલર આવશે, જે બારે આવે ને એવો. ઉષા બરાબર છે ને? અસર એવો જ આવશે. હા, તો આ તો કોથમીર એટલે નાખી, કોથમીર ખાવામાં સારી અને ઈ પાને છોકરો ચટણીમાં મજા આવે. હા હા, તો ખાસ છે ને આ બધાને શેર કરી દો જે લીલી ચટણીને એકદમ દીવાના છે ને આપણે બહારગામ જઈએ તો આપણને રેગ્યુલર કે છે લીલી ચટણી, લીલી ચટણી, લીલી ચટણી. એ લોકોને ખાસ આ વિડીયો શેર કરજો. બાય, જય શ્રી કૃષ્ણ.